भाग्यम भजे जिज्ञासुरादराद। श्री महाप्रभु जी ने समझाયું છે તત્ર આદિત સાધનાની આહ। પ્રારંભથી સાધનો શ્રી મહાપ્રભુજી બતાડવાના શરૂ કર્યા અને તેમાં સર્વપ્રથમ જે સાધન છે જિજ્ઞાસુ વ્યક્તિએ સૌપ્રથમ ગુરુને શરણે જવું જોઈએ। શ્રીમદ ભાગવતના નિશ્રેયસાય એ શબ્દના પર જો આપણે વિચાર કરીએ, પૂર્ણમ યતે કલપતે દલમૃત્યુયાવન નિશ્રેયસાય વિષયા ખલુ સર્વતસ્યા। એ નિશ્રેયસ શબ્દથી આપણે થોડો વિચાર કરીએ। નિશ્રેયસ એટલે પરમ કલ્યાણ। વિચારવાનું એ છે કે પરમ કલ્યાણ માટે કોઈ પરમ કલ્યાણ માટે કોઈ જાગૃત થાય તો એને ગુરુના શરણે જવું એ વાત તો બરોબર છે, પણ પરમ કલ્યાણના માર્ગો કયા છે? તો ભગવાને ઉદ્ધવ આગળ પરમ કલ્યાણની ચર્ચા કરતા 3 માર્ગોની ચર્ચા કરેલી છે। યોગાશ્રયો મયા પ્રોક્તા નૃણાં શ્રેયો વિધિત્સયા જ્ઞાનં કર્મ ચ ભક્તિશ્ચ નોપાયોન્યોસ્તિ કર્તિ કુસુમઃ। યોગાશ્રયો મયા પ્રોક્તા નૃણાં શ્રેયો વિધિત્સયા। જીવાત્માના પરમ કલ્યાણને માટે મેં 3 ઉપાયો બતાવેલા છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ। આ જ્ઞાન, કર્મ અને ભક્તિ એ 3 ઉપાયો, 3 યોગ, યુજ્યતે અનેન ઇતિ યોગઃ, જેનાથી આપણે જોડાઈ શકીએ। તો 3 ઉપાયો બતાડેલા છે। સંક્ષેપની અંદર જો આપણે જઈએ તો આ 3 ઉપાયોમાં જો ખરેખર કોઈ શ્રેયસ્કર ઉપાય હોય તો તે કેવલ ભક્તિ છે। કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ દ્વારા મનુષ્ય પોતાનું પરમ કલ્યાણ સાધી શકતો નથી। એટલે ભક્તિના દ્વારા મનુષ્ય પોતાનું આત્મ કલ્યાણ, પરમ કલ્યાણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ। અને તે વસ્તુ શ્રી મહાપ્રભુજીએ તત્વદીપ નિબંધમાં બતાડી। માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતઃ યસ્મિન પાત ભજન
પરિકીર્તિતા. જે જાય તે પાછા અહીંયા નહીં બેસતા. જવાની છૂટ છે, પછી સીધો બાર રસ્તો પકડનો. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતા. બધા માર્ગોમાં જો ઉત્તમ કોઈ પણ માર્ગ હોય તો તે ભક્તિ માર્ગ છે, પ્રેમ માર્ગ છે. અને ભગવાને ભાગવત ગીતાની અંદર અને શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં આ જ પોતાનું હાર્દ પ્રકટ કરેલું છે. શ્રીમદ ભગવત ગીતામાં અર્જુનના આગળ અને શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ઉદ્ધવના આગળ ભગવાને પોતાનું હાર્દ પ્રકટ કરેલું છે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર ભગવાને શરણાગતિ અને ભક્તિમાં જ પોતાનું તાત્પર્ય અર્જુન આગળ પ્રકટ કર્યું છે. તેવી રીતે ભાગવતના એકાદશ સ્કંદમાં પણ ઉદ્ધવજીના આગળ પણ ભગવાને શરણાગતિ અને ભક્તિમાં જ પોતાનું તાત્પર્ય સૂચિત કર્યું છે. ગીતાની અંદર હમણાં જ આપણે સાંભળી ગયા, ગીતાનો આરંભ જ શરણાગતિથી છે. કારણ કે આ પ્રશ્ન એટલા માટે આવે કે જ્યારે ગુરુના શરણે જવાનું આપણે વિચારીએ ત્યારે ગુરુઓ પણ વિવિધ માર્ગના ઉપદેષ્ટા હોઈ શકે. વિવિધ માર્ગના ઉપદેષ્ટા ગુરુ એ બધા જ ગુરુ હોઈ શકે. તો પહેલા તો આપણે કયા રસ્તે જવું છે એ આપણને ખબર હોવી જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે કે ભગવાનના જે ભગવદ ગીતાના વાક્યો છે એ ફલરૂપ વાક્યો છે. એનું કારણ એ છે કે જો ખરેખર કોઈ ફલરૂપ હોય તો તે શ્રી કૃષ્ણ છે. ફલ એટલે મેળવવા જેવું કંઈ પણ હોય તો તે શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ ફલરૂપ શા માટે છે? એટલા માટે ફલરૂપ છે કે પરમ આનંદ સ્વરૂપ છે. આવું સમજવા જેવી વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ ફલરૂપ એટલા માટે છે કે પરમાનંદ રૂપ છે. કૃષ્ણસ્ય ફલરૂપત્વમ પરમાનંદ રૂપત્વાત પુરુષોત્તમત્વાચ. બે કારણસર શ્રી કૃષ્ણ ફલરૂપ છે. એક તો પરમાનંદ રૂપ હોવાને કારણે અને બીજું સર્વોપરી હોવાને કારણે, જેનાથી વધીને બીજું કંઈ નથી. પુરુષોત્તમ હોવાથી, ઉત્તમોત્તમ હોવાથી અને પરમાનંદ રૂપ હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ ફલરૂપ છે. અને આવા ફલરૂપ એવા ભગવાને શ્રીમદ ભગવદ ગીતાની અંદર પોતાનું તાત્પર્ય વિશેષ વિચાર અત્યારે નથી કરતા, પણ પોતાનું તાત્પર્ય શરણાગતિમાં અને ભક્તિમાં બતાડેલું છે. અને અર્જુનને પણ ઉપદેશ ત્યારે જ આપ્યો કે જ્યારે એ સર્વાત્મના પ્રપન્ન થયા.